ધોરણ 9 વિજ્ઞાન પાઠ 10 કાર્ય અને ઉર્જાનું સંપૂર્ણ સોલ્યુશન આવી ગયું છે. સ્વ અધ્યયન પોથી ભાગ 5 નું. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સંપૂર્ણ સોલ્યુશનનો જવાબો માત્ર તમારા માર્ગદર્શન માટે છે. તમે ક્યારેય સીધા ઉતારા કરીને જવાબો સ્વ અધ્યયન પોથીમાં લખતા નહીં. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને તમારા જે બીજા મિત્રો છે એને શેર પણ કરજો. તો ચાલો આપણે આગળ વધીએ. સૌપ્રથમ છે ખાલી જગ્યા પૂરો. 1 HP એટલે કે 1 હોર્સ પાવર બરાબર કેટલા થાય? તો કે 746 વોટ થાય. બીજું છે 1 મેગાવોટ એના છેદમાં 1 કિલોવોટ બરાબર કેટલા થાય? તો કે 1000 વોટ થાય. ત્રીજું છે 200 ગ્રામ દળવાળા પદાર્થને ને ઉર્ધ્વ દિશામાં 10 મીટર ઊંચાઈ સુધી લઈ જવા થયેલા કાર્ય કેટલું થાય? તો કે 10 જૂલ થાય. ચોથું છે 40 કેજી દળ ધરાવતા પદાર્થને 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગથી ગતિ કરવામાં આવે છે તો તેની ગતિ ઉર્જા કેટલી થશે? તો કે 2000 જૂલ થશે. પછીનું છે પાંચમું, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પાંચમું છે પદાર્થ પર બળ લગાડવા છતાં કાર્ય શૂન્ય હોય તેવું એક ઉદાહરણ આપો. તો એનો જવાબ છે જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે અને તેનું સ્થાનાંતર થાય નહીં તો કહેવાય કે કાર્ય શૂન્ય થયું. છઠ્ઠું છે 746 વોટ બરાબર કેટલા હોર્સ પાવર થાય? તો પહેલી જે ખાલી જગ્યા હતી એમાં ઊંધું છે. 746 વોટ બરાબર 1 હોર્સ પાવર થાય. સાતમું છે ચાવીવાળા રમકડામાં કયા પ્રકારની ઉર્જા સંગ્રહિત હોય છે? તો જવાબ છે ચાવીવાળા રમકડામાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે ઉર્જા સંગ્રહિત હોય છે. આઠમું છે કાર્યનો એકમ જૂલ છે. જૂલ એકમ જૂલ હોય, જૂલ એકમ બીજો જૂલ હોય તેવી બીજી કોઈ ભૌતિક રાશિનું નામ જણાવો. તો જવાબ છે કાર્યનો એકમ જૂલ છે અને તેની સિવાયની બીજી ભૌતિક રાશિનું નામ ઉર્જા છે જેનો એકમ પણ જૂલ છે. નવમું છે વિદ્યુત પંખામાં થતું ઉર્જાનું રૂપાંતર જણાવો. જવાબ છે વિદ્યુત પંખામાં વિદ્યુત ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. દસમું છે પદાર્થ પર બળ લગાડતા કાર્ય થતું હોય તેનું ઉદાહરણ આપો. તો જવાબ છે કોઈ વ્યક્તિ ટ્રોલીને ખેંચે છે અને ટ્રોલી થોડુંક અંતર કાપે છે તેથી કહી શકાય તે કાર્ય થયું એમ કહેવાય. 11મું છે 1 જૂલ કાર્યની વ્યાખ્યા આપો. જ્યારે કોઈ વસ્તુ પર 1 ન્યૂટન જેટલું બળ લાગે અને વસ્તુ બળની કાર્યની દિશામાં 1 મીટર જેટલું સ્થાનાંતર કરે તો 1 જૂલ કાર્ય થયું કહેવાય. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 12મું છે પદાર્થની યાંત્રિક ઉર્જા એ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો તફાવત છે. ખોટું છે. 13મું છે સ્પ્રિંગને દબાવતા તેની સ્થિતિ ઉર્જા વધે છે. સાચું છે. 14મું છે પાવર એ કાર્ય અને કાર્ય કરવાનું ગુણનફળ છે. ખોટું છે. 1 મેગાવોટ બરાબર 1 ની પાછળ 6 મીંડા એટલે કે 10 ની માથે 6 વોટ છે. સાચું છે. 16મું છે પદાર્થ દ્વારા કાર્ય કરવામાં આવે તો તેની ઉર્જામાં ઘટાડો થાય છે. સાચું છે. નીચેના પ્રશ્નો માંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. 17મું છે પદાર્થ પર કરેલું કાર્ય ખાલી જગ્યામાં થતા ફેરફાર જેટલું હોય છે. જવાબ ડ છે ઉર્જા જેટલું. 18મું છે એક ગતિમાન પદાર્થની ઝડપ અડધી થતા તેની ગતિ ઉર્જા કેટલી થાય છે? તો જવાબ છે ચોથા ભાગની. પછીનું છે 19મું 5 કેજી દળ ધરાવતા પદાર્થનો વેગમાં 30 કેજી મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેની ગતિ ઉર્જા કેટલી? તો જવાબ છે અચળ રહે છે. 21મું છે બંધમાં સંગ્રહાયેલા પાણીમાં ખાલી જગ્યા હોય છે તો કે એમાં સ્થિતિ ઉર્જા ડ જવાબ છે તે સાચો છે. 22મું છે કાર્ય જ્યારે ઋણ હોય ત્યારે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો જવાબ છે ડ 180 હોય છે. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. 25મું છે બંદૂકમાંથી છૂટેલી ગોળી લાકડાના બ્લોક કે પ્રાણીઓના શરીરમાં ઘૂસી શકે છે પણ હાથ વડે ફેંકેલી ગોળી લાકડાના બ્લોક કે પ્રાણીમાં શરીરમાં ઘૂસી શકતી નથી. એનો જવાબ છે કારણ કે બંદૂકમાંથી નીકળેલી ગોળીમાં પુષ્કળ પ્રમાણમાં ગતિ ઉર્જા હોય છે જ્યારે હાથથી ફેંકેલી ગોળીમાં ગતિ ઉર્જાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. આથી
તે ઘૂસી શકતી નથી. 26 પૂછે તફાવત આપો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જામાં બે તફાવત લખ્યા છે. પદાર્થ પર સ્થિર સ્થિતિમાં હોય ત્યારે તેમાં રહેલી ઉર્જાને સ્થિતિ ઉર્જા કહે છે અને બીજું છે સ્થિતિ ઉર્જાનું સૂત્ર mgh છે. ગતિ ઉર્જા માટે પદાર્થ ગતિમાં હોય ત્યારે તેમાં રહેલી ઉર્જાને ગતિ ઉર્જા કહે છે. ગતિ ઉર્જાનું સૂત્ર ek બરાબર 1/3 mv નો વર્ગ છે. 27 છે પાવર એટલે શું તેનું સૂત્ર અને એકમ જણાવી 1 વોટ પાવરની વ્યાખ્યા આપો. જવાબ છે કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. પાવર બરાબર કાર્ય છેદમાં સમય. 1 સેકન્ડમાં 1 જૂલ કાર્ય થાય તો તેને 1 વોટ કહેવાય છે. 28 પૂછે 20 કિગ્રા દ્રવ્યમાન ધરાવતો પદાર્થ 5 મીટર પ્રતિ સેકન્ડના સમાન વેગથી ગતિ કરે છે તો તે પદાર્થની ગતિ ઉર્જા કેટલી હશે? તો નીચે આપણે જવાબ એનો લખેલો છે એ તમે. 29 છે 15 કેજી દળ ધરાવતો પદાર્થ જમીન પરથી અમુક ઊંચાઈ પર આવેલો છે. જો આ પદાર્થની સ્થિતિ ઉર્જા 450 જૂલ હોય તો પદાર્થ જમીનથી કેટલી ઊંચાઈ હોય? તો તમે એમાં એનો જવાબ જોઈ શકો છો. આવી રીતે આપણે એનો જવાબ લખી શકીએ છીએ. 30 છે તફાવત આપો કાર્ય અને કાર્ય દ્વારા. તો કાર્યના તફાવત આપણે જોઈએ પદાર્થ પર લાગતા બળ અને તેનાથી થતા સ્થાનાંતરના ગુણનફળને કાર્ય કહે છે. કાર્યના મૂલ્યોનો આધાર સમય પર નથી અને એનો SI એકમ જૂલ છે. કાર્ય દ્વારાની વાત કરી છે. કાર્ય કરવાના દરને કાર્ય દ્વારા કહે છે. કાર્ય દ્વારાના મૂલ્યનો આધાર સમય પર છે. અહીં આપણે સમય છે એ જોઈ લેજો. SI એકમ જૂલ પ્રતિ સેકન્ડ છે. 31 છે લાકડામાં ખીલી ઠોકતી વખતે ખીલીના માથા પર હથોડી અકળાવતા પહેલા થોડી પાછળ તરફ ઉચકીને પ્રહાર કરવામાં આવે છે. કારણ સમજાવો. તો જવાબ છે કારણ કે જ્યારે હથોડીને પાછળ તરફ ઉચકીને ખીલીના માથાના ભાગે મારીએ છીએ તે ગતિ દરમિયાન તેની ગતિ ઉર્જા પુષ્કળ પ્રમાણમાં વધી જાય છે જેને કારણે ખીલી સરળતાથી લાકડામાં બેસી જાય છે. આથી આપણે પાછળ તરફ એને ધકેલીએ છીએ. 32 છે એક મિસાઇલ ઉર્ધ્વ દિશામાં v વેગથી ગતિ કરે છે. તેનો વેગ અચાનક 4 ગણો વધી જાય છે તો તેની પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જાની ગણતરી કરો. તો આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ કે મિસાઇલનું દળ m છે અને તેનો વેગ v1 બરાબર v છે. જ્યારે તેનો વેગ 4 ગણો વધી જાય છે ત્યારે વેગ v2 બરાબર 4v થાય છે અને આવી રીતે આપણે એનો જવાબ લખીએ છીએ. જવાબ આપણો તમે જુઓ તો k1 ના છેદમાં k2 બરાબર 1 ના છેદમાં 16 જેટલો આવે છે. 33 છે 20 ગ્રામ દળ ધરાવતો એક તીતી ઘોડો બળ વિરુદ્ધ 0.5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉર્ધ્વ ગતિ કરે છે અને 150 ગ્રામ દળ ધરાવતો કાચીડો 0.5 મીટરના વેગથી ઝાડ પર ચડે છે તો તેમના પાવરની ગણતરી કરી તેમના પાવરની સરખામણી કરો. તો તીતી ઘોડાનો પાવર P બરાબર FV એટલે કે mgv એટલે 20 ગુણ્યા 9.8 ગુણ્યા 0.5 છે. અહીં ફૂદડી છે ને મિત્રો તમારે ગુણાકાર સમજવાનો છે. તો આપણે 98 વોટ એનો પાવર આવે છે. હવે એવી જ રીતે કાચીડાનો પાવર પણ ગણેલો છે. એનો 735 વોટ પાવર આવે છે. બરાબર છે. 34 છે 4 મિત્રો ભેગા મળીને 200 કેજી દળ ધરાવતા એક પાર્સલને 1 મીટર ઊંચાઈ રાખે છે. તે પાર્સલ ઊંચું કે નીચું કર્યા વગર તેને આ ઊંચાઈ પર સ્થિર પકડી રાખે છે. તો એમાં પહેલો પ્રશ્ન છે પાર્સલને ઉંચકવા માટે માણસ દ્વારા કરેલું કાર્ય થશે? તો તમે જોઈ શકો છો કે પાર્સલને ઉંચકવા માટે માણસો દ્વારા કરેલું કાર્ય 1960 જૂલ છે. બીજો પ્રશ્ન છે પાર્સલને 1 મીટર ઊંચાઈ પકડી રાખવા માટે તેમના પર કેટલું કાર્ય થાય છે? તો ઊંચાઈ ઉપર પકડી રાખવા માટે એની ઉપર કોઈ કાર્ય થતું નથી. ત્રીજું છે પાર્સલ પકડી રાખવાને કારણે તેઓને શા માટે થાકી જાય છે? તો આપણે જવાબ છે એ તમે જો કોઈ પણ યુટ્યુબ વિડીયોમાં આનો જવાબ નથી
માત્ર આપણી ચેનલ ઉપર જ આનો સાચો જવાબ છે. તો F બરાબર mg, m 200 છે, વજન 200 છે અને g 10 આપણે લીધેલું છે એટલે g હાચામાં 9.8 હોય છે, પણ વિદ્યાર્થીઓની સરળતા ખાતર ઘણીવાર બુકમાં આપણે 10 લઈએ છીએ એટલે 10 લીધું છે. 2000 ન્યૂટન જવાબ આવશે. આથી અહીં 2000 ન્યૂટન જેટલું બળ પાછળ પર તેમના પર લાગવાથી તેઓ એટલે કે આ ચારેય મિત્રો થાકી જાય છે. 35 છે ઉર્જા સંરક્ષણનો નિયમ લખો અને સમજાવો. જવાબ છે ઉર્જા માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. તેને ઉત્પન્ન કરી શકાતી નથી કે નાશ પણ થતો નથી. રૂપાંતરણની પહેલા અને રૂપાંતરણની પછી કુલ ઉર્જા હંમેશા અચળ હોય છે. 36 છે મુક્ત પતન કરતો પદાર્થની યાંત્રિક ઉર્જા હંમેશા અચળ જળવાય છે. ઉદાહરણ લઈ સવિસ્તર સમજાવો. તો કે ધારો કે m દળની એક વસ્તુ h ઊંચાઈએથી મુક્ત પતન કરવામાં આવે છે. પ્રારંભમાં તેની સ્થિતિ ઉર્જા mgh છે તથા તેની ગતિ ઉર્જા 0 છે, કારણ કે તેનો પ્રારંભિક વેગ 0 છે. આ રીતે વસ્તુની કુલ ઉર્જા mgh છે. જ્યારે વસ્તુ નીચે પડે છે ત્યારે તેની સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. જો કોઈ આપેલ ક્ષણે વસ્તુનો વેગ v હોય તો તેની ગતિ ઉર્જા 1/2 mv નો વર્ગ થશે. વસ્તુ જેમ જેમ નીચે જશે તેમ તેમ તેની સ્થિતિ ઉર્જા ઘટતી જાય છે અને તેની ગતિ ઉર્જા વધતી જાય છે. જ્યારે વસ્તુ જમીન પર પહોંચે છે તમે જોઈ શકો છો, જ્યારે વસ્તુ જમીન પર પહોંચે છે ત્યારે તેનો ઊંચાઈ 0 થઈ જાય છે. આથી સ્થિતિ ઉર્જામાં અંતિમ વેગ મહત્તમ થશે. તેથી ગતિ ઉર્જા મહત્તમ અને સ્થિતિ ઉર્જા ન્યૂનતમ થશે. જો કે દરેક બિંદુ પાસે વસ્તુની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો અચળ રહેશે. એટલે કે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા બરાબર અચળ. અને આ સૂત્ર છે mgh વત્તા 1/2 mv નો વર્ગ બરાબર અચળ. એટલે કોઈ વસ્તુની ગતિ ઉર્જા તથા સ્થિતિ ઉર્જાના સરવાળાને તેની કુલ આપણે યાંત્રિક ઉર્જા તરીકે ઓળખીએ છીએ. પછીનું છે વિભાગ ડી નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. તો 37 છે નીચેની આપેલી યાદીમાં દર્શાવેલ પ્રવૃત્તિમાં તમારી કાર્ય શબ્દની સંબંધને આધારે વિચારો અને કારણ સાથે જણાવો કે તેમાં કાર્ય થયું છે કે નહીં. પેલું છે સૂર્યના તડકામાં ભીના કપડાં સુકાઈ જાય છે. તો જવાબ છે ના, કાર્ય થતું નથી. તેમ કે એમાં કોઈ સ્થાનાંતર નથી થતું અને બળ પણ નથી લાગતું. બી છે આરતી સ્વિમિંગ પુલમાં તરી રહી છે. તો એમાં કાર્ય થાય છે કારણ કે આરતી બળ લગાડે છે અને એનું સ્વિમિંગ પુલમાં સ્થાનાંતર પણ થાય છે. સઢવાળી હોડી પવન ઉર્જાને કારણે ગતિશીલ છે. તો હા, કારણ કે એમાં કાર્ય થાય છે કારણ કે બળ અને સ્થાનાંતર બંને એમાં થઈ રહ્યું છે. પછી ડી છે એક લીલો છોડમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ રહી છે. તો એમાં કાર્ય થાય છે તો કે ના, એમાં કાર્ય થતું નથી કારણ કે બળ અને સ્થાનાંતર થતું નથી. આપણે આમાં કાર્યની વ્યાખ્યાને પકડી રાખવી પડે, એની ઉપરથી જવાબ આપણે મેળવી શકીએ છીએ. એક ઈ છે એક એન્જિન રેલગાડીની નીચે ને ખેંચી રહ્યું છે. તેમાં કાર્ય થાય છે તો કે હા, બળ લાગે છે એટલે એનું સ્થાનાંતર પણ થાય છે એટલે કાર્ય પણ થાય છે. ક્યાંથી એક તળાવમાં તરી રહી છે. જવાબ હા, કારણ કે તે બળ પણ લગાડે છે અને તેનું સ્થાનાંતર પણ થાય છે. 38 છે અહીં આપેલા ઉપકરણોનું ઉર્જા રૂપાંતર દર્શાવો. તો આપણા ઘરમાં વાપરતા ઘણા બધા ઇલેક્ટ્રિક ઉપકરણો છે. તો પેલું જોઈએ ઇલેક્ટ્રિક સેલ. એની અંદર રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. પછી છે ઇલેક્ટ્રિક બેલ, વિદ્યુત ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં. ડાયનેમો, ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં. લાઉડ સ્પીકર, વિદ્યુત ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં. સ્ટીમ એન્જિન, રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં. વિદ્યુત બલ્બ, વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં. સોલાર વોટર હીટર, પ્રકાશ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં. ગેસ ગીઝર, રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં. અને ઇલેક્ટ્રિક મોટર, વિદ્યુત ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. 39 છે પદાર્થની ગતિ ઉર્જાની વ્યાખ્યા આપો અને ગતિ ઉર્જા મેળવવા માટેનું સમીકરણ પણ તારવો. જવાબ છે
કોઈ પણ પદાર્થ ગતિમાં હોય ત્યારે તેમાં રહેલી ઊર્જાને ગતિ ઊર્જા કહે છે. તમે આમાં જોઈ શકો છો કે એનું સમીકરણ મેં આખું તારવેલું છે અને નીચે એનો જવાબ પણ લખેલું છે. કે બરાબર 1/2 mv નો વર્ગ જે છે એનો જવાબ છે. તો તમે આમાં જોઈ શકો છો, તમને તમારી બુકમાંથી ટેક્સ્ટ બુકમાંથી મળી જશે. જો અમારો વિડીયો તમને ગમે તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા પણ મિત્રો હોય એને પણ મોકલો. આ ઉપરાંત અમારી ટેલિગ્રામ ચેનલમાં તમારે જોડાવવું હોય તો નીચે ચેનલની લિંક તમને આપેલી છે, તેમાં તમે જોડાઈ શકો છો.